તો હલો મિત્રો, આજે અમે આવી ગયા છીએ ધાબે પતંગ ચગાવવા. તો આપણે ધાબે જઈશું અને અત્યારે પતંગ તો ઉગાડી જતી છે એટલે આપણે હવે ખાલી ધાબે બેસીશું અને જોઈશું. તો ચલો જઈએ ધાબે. તો જોઈ શકો છો, આ જો મારો ભાઈ છે, મારું ધાબુ, બધા જો પતંગ ચગાવે છે, જોઈ શકો છો ચગાવે છે. જોઈ શકો છો મારા ભાઈબંધની પતંગ હાથે ખેંચી ગઈ છે, જોઈ લો. એ જો મારો ભાઈબંધ અત્યારે પતંગ ચગાવે છે, જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો મારા ભાઈબંધની પતંગની સાથે કોઈ પેચ લાગી ગયા છે, ત્યારે એ પેચ લડાવે છે. હવે જોઈએ આપણે કોનું કપાય છે, જોઈએ કે કેચ મારે છે. જો મારા ભાઈબંધની પતંગ કપાઈ ગઈ છે. એ ભાઈ જો મારા ભાઈ હજી પતંગ નથી થઈ ગઈ, હું આને ચલાવી દઈશ. જો એની પતંગ ચગી ગઈ હતી, આની લીધે પતંગ કપાઈ ગઈ, એટલા માટે હવે એ જો લડે છે. આવ્યો હવે તમે ચડાવો. જો હવે આપણી પતંગ ચગી ગઈ છે, ક્યાં પહોંચી ગઈ છે એ જોઈ શકો છો તમે, બહુ દૂર જઈ ચકી છે. આ છે મારો પતંગ, જોઈ શકો છો તમે. ચલો હવે આપણે ઘરે જઈશું, નીચે ઉતરીશું. તો આપણે જોઈ શકીએ કે આપણે નીચે ઉતરી શકીએ છીએ. અને અમે લોકો ઉતરાય માટે પતંગ બી લઈ આવ્યા ચૂક્યા છીએ. ચલો તો તમે ઘરે જઈને હું પતંગ બતાવું. મારા પતંગનું કલેક્શન 50 પતંગ લીધેલા છે. બતાવું હમણાં. જો અમારું ઘર આવી ચૂક્યું છે, જો તમને મારું ઘર બતાવું. જો આ છે મારું ઘર. તો ચલો તમને મારું પતંગનું કલેક્શન બતાવું. અત્યારે તો મારા બધા જ પતંગ માળિયા ઉપર મૂકેલા છે, અત્યારે નીચે નહીં આવે, તો હું તમને પછી બતાવીશ. તો જોઈ શકો છો તમે, દૂરથી જોઈ શકો છો પતંગ મારા. ઉભારું બતાવું. જોઈ લો, આ છે મારા પતંગ. 50 પતંગ લીધેલા છે, એમાંથી 2 પંજા બરેલીના છે, 2 પંજા ચાંદાના છે, 2 પંજા ઝાલરના છે, બહુ બધા છે. 2 પતંગ ચડ્ડીના છે, બધા અલગ અલગ તરીકે પતંગ છે મારી બેન હાટું. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી દઈશું. અમે એડિટિંગ કરીને હું સુઈ જાઉં. કાલે સવારે મળીએ ઉત્તરાયણ.